ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय। गणेशाय नमः, श्री गणेशाय नमः, श्री गणेशाय नमः। हनुमान दादानी जय हो, हनुमान दादानी जय हो। हेलो फ्रेंड, जय श्री कृष्ण, हर हर महादेव। वेलकम टू माय न्यू ब्लॉग। तो आज बुधवार 21મી તારીખ થઈ છે આજે, અને સરસ મજાની સેવા થઈ ગઈ, તમને બતાવી દીધું। આપણે મહાદેવ પણ જઈ આવ્યા, નર્મદેશ્વર દાદાની તમને બધાને સરસ મજાના દર્શન પણ કરાવી દીધા। અને અત્યારે હવે 9 વાગી ગયા છે આ બધું કરતાની સાથે। તો હવે હું ચા પાણી કરી રહી છું અહીંયા। તો જો આજે તો વઘારેલી રોટલી અને કોફી પીવાની છું હું। તો ચાલો બધા ચા પાણી કરવા માટે। અને બીજું તો હા, આજે તો ટકીને બી અમે હળદર લગાવી, એને બહુ જ ખંજવાળીને એને લોહી કાઢ્યું હતું, એટલે એને બી હળદર લગાવી, બધાને દૂધ પીવડાવી દીધું છે। લાલ્યું અહીંયા ક્યારનું બેસી રહ્યું છે, એને બી આપી દીધું છે, પણ તો એ લાલ્યું અહીંયા બેસી રહ્યું છે, કંઈ નહીં, ને લિયો રમી રહ્યું છે। અને મારા જૈમિક તન્મય ગયો છે પરીક્ષા આપવા માટે, અને જૈમિક ગયું છે કોલેજ, એટલે બધા હમણાં પાછા આવી જશે। ત્યાં સુધી હું ફટાફટ રસો બનાવી દઉં ને આ બધું કામ કરી દઉં। તો ચલો કન્ટિન્યુ રહો મારી સાથે સાથે। તો અત્યારના વાગી ગયા છે 1:15 થઈ ગયા છે, અને જો રોટલી પણ થઈ ગઈ છે અને ભાખરી પણ થઈ ગઈ છે। આ મારું જૈમિકનું અને એના પપ્પાનું 3 જણનું શાક જોઈ લો, મગનું। અમારા 3 જણનું શાક છે, અને આની અંદર છે તન્મયનું શાક બનાવેલું, જોઈ શકો છો, જે એને બાફેલું બહુ ભાવે છે, એટલે આપણે એવું બનાવ્યું છે। તો ચલો હું જમી લઉં હવે, થોડીક વારમાં તન્મયભાઈ પણ આવી જશે। તો ચલો બધા જમવા માટે। હે હા શું કરું અમારે આ લેન, પણ હવે લેવાનું તો હતું જ ને, લઈ લીધું મેં। મારો જૈમિક આવી ગયો છે, જોઈ શકો છો। અને મારો તન્મય પણ આવી ગયો છે સ્કૂલેથી। કેવું ગયું બેટા પેપર? ચલો એ બિઝી છે એનામાં, આપણે એને કરવા દઈએ જે કરતો હોય। અને અહીંયા મેં જમવાનું લઈ લીધું છે, જોઈ શકો છો। તો હવે અમે જમવા બેસી જઈશું। તો ચાલો બધા જમવા માટે। તો હું આવી ગઈ છું ઉપર, અને 6:30 થયા છે, વાતાવરણ તમે જોઈ શકો છો। અને અહીંયા મેં ટ્રાય કરીને જોઉં છું કે મકાઈ દળાય છે કે નથી દળાતી તેમ। ત્યાંથી થોડીક મકાઈ નાખી છે, પછી જોઈએ આપણે કે કેવું દળાય છે એ જોવાનું છે। જો ચલો ત્યાં સુધી આપણે પાણી પીવડાવી દઈશું છોડવાઓને। તો સાંજે આપણે બનાવવાના છે મેથીના ઢેબરા, અને તે પણ આ જો વ્હાઈટ મકાઈ હતી, આપણે તમને બતાવીએ। મસ્ત મજાનો લોટ દળાઈ ગયો છે, હવે આપણે એ નાખીને ઢેબરાનો લોટ બાંધી દઈશું। જો અહીંયા લોટ બંધ થઈ ગયો છે, અને અહીંયા મેં બનાવવાનું ચાલુ કરી દીધું છે, જોઈ શકો છો। જો પહેલી વખત મકાઈના બનાવ્યા છે, હવે જોઈએ કેવા થાય છે। જો અહીંયા જોઈ શકો છો કે ઢેબરા થઈ ગયા છે, બધાએ ખાઈ પણ લીધા છે, હવે મારે એકલીને જ બાકી રહ્યા છે। તો ચાલો હવે હું જમી લઉં। ઢેબરા કેવા લાગ્યા મકાઈના લોટના? સારા? અને મારા તન્મયને ભાયા બેટા તને હે સરસ, ચાલો